નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 14 સુધી જોયું હતું અને આ વિડીયોમાં પ્રશ્ન નંબર 15થી શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 15 છે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનું મહત્વ જણાવો. આગળ 16મો પ્રશ્ન તમને આપેલો છે, ટૂંક નોંધ લખો રાજકીય પક્ષના પ્રકારો. આગળ 17મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો. આગળ 18મો પ્રશ્ન જોઈએ તો ટૂંક નોંધ લખો મતદાર અને સરકાર. આગળ 19મો પ્રશ્ન, વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો જણાવો. આગળ પ્રશ્ન નંબર 20 તમને આપેલો છે, આપત્તિઓની માનવ જીવન પર અસરો સવિસ્તર વર્ણવો. આગળ પ્રશ્ન નંબર 21 જોઈએ, આતંકવાદી હુમલો તેમજ વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ વિશે લખો. બાવીસમો પ્રશ્ન, આતંકવાદ સમયે શું કરી શકાય અને શું ના કરી શકાય તેના વિશે લખો. આગળ પ્રશ્ન નંબર 23 તમને આપેલો છે, આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન વિશે નોંધ લખો. આગળ પ્રશ્ન નંબર 24માં તમને નકશો પૂછેલો છે. નકશામાં 4 વિગતો દર્શાવવાની છે. પહેલી છે શ્રીલંકા, બીજું અરવલ્લી, ત્રીજું વુલર સરોવર અને ચોથું પેરિયાર વન્યજીવ અભયારણ્ય. આગળ પ્રશ્ન નંબર 25 જોઈએ તો એની 4 વિગતો છે. અરબ સાગર, ભારતીય મહામરુસ્થળ, ત્રીજું છે ચિલ્કા સરોવર અને છેલ્લું છે રણથંભોર વન્યજીવ અભયારણ્ય. આગળ 26મો પ્રશ્ન જોઈએ તો એમાં છે પોર્ટ બ્લેર, કાળી જમીન, નર્મદા નદી અને રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા. આગળ 27મો પ્રશ્ન જોઈએ તો એમાં છે દિલ્હી, રાતી જમીન, સાબરમતી અને દચીગામ. અને છેલ્લો 28મો પ્રશ્ન જોઈએ તો એમાં એક છે ભારતની પ્રમાણ સમય રેખા, શીટ કિલા ઘાટ, કાવેરી નદી અને રાષ્ટ્રીય ઉદ્યાન બાંદીપુર. તો અહીંયા આપણું એસએસનું સોલ્યુશન પણ પૂરું થયું. જો તમારે વિજ્ઞાનનું સોલ્યુશન જોવું હોય તો તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો.